જયેશભાઈ તમારા હાથ નહીં આવે. ફૂલ ત્યાં મૂકી દેજો. પોતે સાયકલિસ્ટ છું. સારંગપુર સાયકલ લઈ ગયા હતા, ગાંધીનગર ગયા હતા, ચોટીલા, મૂળી માટે આજે માટે જઈને આવ્યા આખી રાત. હવે આપણે છે ને શરૂ કરીશું એટલે આપણે એની ઓળખાણ લઈ લઈશું. એ વાંધો નહીં, હાલો ગયો તો ગયો, પણ આપણે છેલ્લે છેલ્લે એની ઓળખાણ આપતો ગયો. બરાબર, કારણ કે આમાં ઘણી વખત આમાં કોઈ મતલબ ઓળખાતા નથી. આમ બધા છોકરીઓમાં તો આપણે ઓળખાય નહીં, કારણ કે આપણી લાઈન નથી. રસીલા આપણી લાઈન નહોતી. અહીંયાથી શરૂ કરીએ. તમને બધાને મળવા આવ્યો. ચાલો આપણે બોલો. જેની લાઈન નથી બધા ગેરહાજર છે. છે ઊંચું બોલો. 6 7 હેલો 20 તમે માર. હવે તમે ઉભા તો નહીં છો, બોલો તમારું નામ. તમે ક્યારે માઈક આપો. રજનીશ કાંતિલા. શું કરો છો? પવિત્ર ત્રિમંદિર ના પરિસરની અંદર એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 1992ની બેચના બીકોમ અને બીએના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એક એવી આગવી, અનોખી અને સૌપ્રથમ પહેલ ધાંગધ્રા કોલેજ માટે કરી છે કે કોલેજનું જે નવું બિલ્ડિંગ બની રહ્યું છે, નવનિર્મિત થઈ રહ્યું છે, તેના માટે અને ભવિષ્યની જે શૈક્ષણિક ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો છે તેને માટે જે કોઈ મદદ, અનુદાન, કોઈ પણ મદદ માટે તે લોકોએ આજે આ એક એવો પહેલ કરી અને એવો પ્રસંગ આજે અમારે માટે સ્થાપેલો છે. તો આચાર્ય તરીકે અને હળવદનગર, ભાવનગર, કચ્છ, ભુજ અને નડિયાદ, સુરેન્દ્રનગર અને રાજકોટથી અમારા બહેનો પધારેલ છે. વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટર છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં અમુક વિભાગમાં ચેરમેન પણ છે. અતિ વ્યસ્ત સેવા કાલાજીમને બધાની અમારી લાગણી હતી તે રજા મળી, એવી તેઓને પણ રજા મળી ગઈ. આપણી વચ્ચે પધાર્યા છે બારગામથી પધારેલા તમામ ભાઈઓ, અમદાવાદથી નરેશભાઈ, અતુલભાઈ, વિપુલભાઈ, તેઓ બધાનું હું અહીંથી શાબ્દિક સ્વાગત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે અમે તો આયોજન કર્યું છે, પણ આપ જો ન આવો તો અમારું જે આયોજન અમારે થવાનું નથી. આપ સૌએ અમારા માટે જ્યાં ટાઈમ ફાળવ્યો છે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણે સમય ઘણો થયો છે એટલે હું પ્રતિકભાઈ દવેને કહું જે આપણી વચ્ચે તેઓ. નમસ્કાર. આજે આપણે ધાંગધ્રા ખાતે એસએસપી જૈન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ 1992ની બેચ આજે ઉપસ્થિત છે. આજે 33 વર્ષે બધા વિદ્યાર્થીઓ ભેગા થયા છે અને આ સંમેલન ફર્સ્ટ ટાઈમ પહેલી વખત ધાંગધ્રામાં થયું છે. અને દરેક વિદ્યાર્થી જેને આપણે જાણ કરીએ બધા જ આજે હાજર રહ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ પ્રસંગે આજે અમને બધાને
જયેશભાઈ ઝાલા અને મનીષભાઈ વૈષ્ણવ તરફથી બધાને શિલ્ડ અને ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ છે. બંનેનો ખૂબ ખૂબ આભાર.